દર્શક મિત્રો, આપણા ઘરની અંદર આપણા કોઈ પણ ફ્લેટ હોય કે આપણી ઓફિસ હોય એ જગ્યાએ આપણે કાર પાર્ક કરતા હોઈએ છીએ, એટલે કે આપણી ફોર વ્હીલને આપણે પાર્ક કરતા હોઈએ છીએ. ખોટી રીતે કરેલું પાર્કિંગ તમારા ભાગ્યની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે છે. પાર્કિંગ કરવા માટે, કારણ કે વાસ્તુશાસ્ત્રની અંદર અલગ અલગ નિયમો છે અને આ નિયમોનું જો આપણે પાલન કરીએ તો આપણા જીવનની અંદર આપણને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. તો દર્શક મિત્રો, આજે આ સબ્જેક્ટ ઉપર અને આ એક ટોપિક ઉપર વાત કરીશું અને સાથે સાથે વાત કરવાની છે કે બુદ્ધિના કારક બુદ્ધ દેવતા પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને આ બુદ્ધ મહારાજનું દરેક રાશિ ઉપર કેવું ફળ મળશે, દરેક રાશિને કેવી અસર કરશે, કઈ રાશિના જાતકો થશે માલામાલ અને કઈ રાશિના જાતકોને થશે આર્થિક સમસ્યા, આ દરેક સબ્જેક્ટ ઉપર આજના દિવસની અંદર આજે આપણે ચર્ચા કરવાના. સાથે સાથે નાનકડા એવા ઉપાયો વિશે પણ આજે આપણે વાત કરીશું. દર્શક મિત્રો, વાત કરવી છે આજે બુદ્ધના રાશિ પરિવર્તનની. આજે નવું વર્ષ ખાસ ચાલુ થયું અને 5મો દિવસ ચાલી રહ્યો છે. 2025ની સાલ, મંગળનો વર્ષ, કારણ કે 9 અંક એટલે મંગળનો અંક અને આ 9 અંકનું આ વર્ષ છે અને આ 9 અંકનું વર્ષ તમારા જીવનની અંદર કેવો લાભ અને કેવું નુકસાન લાવશે એ વિષય ઉપર ઓલરેડી ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ચર્ચા થઈ છે. પરંતુ આ નવા વર્ષમાં જ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન, ગ્રહોના કારક, ખાસ કરીને બુદ્ધિના કારક દેવતા આપણી બોડીની અંદર 70 થી 80% જેનું સંચાલન છે એવા બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરી 2025ના રોજ તર્કના કારક, કેરિયરના કારક, બુદ્ધિના કારક, વ્યાપારના કારક, ગણિતના કારક, ચામડીના કારક, નસોના કારક એવા બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે. 20 દિવસ સુધી, આફ્ટર 20 ડેઝ, 20 દિવસ સુધી આ બુદ્ધ મહારાજ ધન રાશિની અંદર રહેવાના છે. ધન રાશિની અંદર રહેવાના છે અને આ ધન રાશિ જે ગુરુ મહારાજની રાશિ છે એ રાશિની અંદર રહી દરેક રાશિના જાતકો ઉપર અલગ અલગ અસર કરવાના છે. મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને અલગ અલગ પરિણામ આપશે, કારણ કે ગુરુ મંત્રણાનો કારક છે. મંત્રણાના કારક ગ્રહ ગુરુ મહારાજની રાશિની અંદર બુદ્ધિના દેવતા એવા બુદ્ધ મહારાજ પોતે પરિવર્તિત થઈ ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો બુદ્ધિથી, મંત્રણાથી, તર્ક વિતર્કથી કાર્યોને સિદ્ધ કરવા માટેનો સમયગાળો છે. કારણ કે અત્યારે ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મીન રાશિની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ જે ગ્રહો છે એ ગ્રહો આપણા જીવનની અંદર અલગ અલગ અસરો કરતા હોય છે. મીન રાશિની અંદર જે રાહુ મહારાજનું પરિભ્રમણ છે, આપણે જોઈશું કે આ સમયગાળો કે જે 20 દિવસ સુધીનો સમયગાળો છે, આ 20 દિવસ સુધીના સમયગાળાની અંદર કેવું ફળ દરેક રાશિના જાતકોને મળશે. મેષથી લઈ અને મીન રાશિવાળા જાતકો, આ જાતકો ઉપર આ બુદ્ધના પરિણામની શું અસર થવાની છે, આ બુદ્ધ મહારાજનું પરિણામ ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના જીવનની અંદર કેવો લાભ અને કેવું નુકસાન આપશે. 24 જાન્યુઆરી 2025 સુધી સવારે 5:45 સુધી આ બુદ્ધ મહારાજ ધન રાશિની અંદર રહેવાના છે. 12 રાશિને અલગ અસર કરવાના છે. દેશ અને દુનિયા ઉપર પણ એની અલગ અલગ અસર થવાની છે. આપણે વાત કરી હતી જ્યારે અતિચારી ગુરુની, ત્યારે વાત કરી હતી કે ટેકનોલોજીનો વિકાસ વિશેષ માત્રામાં થશે અને દર્શક મિત્રો, એ આપણે જોવાના જ છીએ કે આગામી સમયગાળો એવો રહેશે કે જ્યારે ખાસ કરીને ગુરુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે માર્ચ મહિનાની અંદર. એ પછીનો સમયગાળો એવો હશે કે એ સમયગાળાની અંદર ટેકનોલોજી ભરપૂર માત્રામાં વિકાસ પામશે અને આ ટેકનોલોજીનો વિકાસ ક્યાંક ને ક્યાંક આપણને લાભ પણ આપી શકે છે અને નુકસાન પણ આપી શકે. એક્ઝામ્પલ તરીકે, તમારા હાથમાં મોબાઈલ છે તો મોબાઈલમાં સારું પણ જોઈ શકો, સારા કામ પણ કરી શકો, બિઝનેસ પણ કરી શકો, તમારા મિત્રો સાથે, તમારા કુટુંબીજનો સાથે, તમારા પરિવારજનો સાથે કનેક્ટ પણ થઈ શકો. પરંતુ આ જ મોબાઈલનું વિપરીત પરિણામ પણ છે કે જે વિપરીત પરિણામ તમારા જીવનની અંદર, તમારા શરીરની અંદર સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન કરાવડાવતું હોય છે. કારણ કે અત્યારે લોકો સોશિયલ મીડિયાની અંદર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે વગેરે વગેરે, આ સોશિયલ મીડિયાની અંદર એટલા બધું પેલું થઈ ગયું છે કે જેના લીધે જીવનની અંદર પોતાનો જે ગ્રોથ થવો જોઈએ,
આ ગ્રોથની અંદર પણ ક્યારેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કારણ કે અલગ અલગ પ્રકારની રીલ્સ છે, અલગ અલગ પ્રકારના વિડીયોઝ છે, એ જોવામાં પોતાનો સમય વ્યતીત પણ કરતા હોય છે અને ઘણા લોકો એના દ્વારા પૈસા પણ કમાતા હોય છે. તો દર્શક મિત્રો, વાત આજે આપણે બુધના રાશિ પરિવર્તનની કરીએ છીએ, કારણ કે બુદ્ધિના કારક એવા બુદ્ધ દેવતા, મંત્રણાના કારક એવા ગુરુ મહારાજના ઘરની અંદર એટલે કે ધન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. જે બુદ્ધ મહારાજ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરવાના છે અને આ અસર આપણને ખાસ કરીને દરેક રાશિને શું થવાની છે, પહેલા દેશ અને દુનિયાની વાત કરી લઈએ. દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર જે બુદ્ધિના કારક દેવતા મંત્રણાના કારકના ઘરની અંદર જ્યારે આવ્યા છે, તો દેશની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક ભારતનું વર્ચસ્વ ધીમે ધીમે વધતું જણાશે. રાજકારણની અંદર ઘણા બધા વસ્તુઓની અંદર ફેરફારો તમને જોવા મળશે. આ સમયગાળો એવો રહેશે કે ઘણી બધી વસ્તુઓ, કારણ કે બુદ્ધિના દેવતા છે, મંત્રણાના ઘરની અંદર આવ્યા છે, એટલે કે અમુક એવા સત્તાધારી પક્ષ હોય કે કોઈ પણ પ્રકારના એવા અમુક એવી વાતો બહાર આવશે કે જેના લીધે પબ્લિકમાં થોડી ઘણી નેગેટિવિટી પણ ઉત્પન્ન થઈ શકે એમ છે. આ સમયગાળો ક્યાંક ને ક્યાંક સમજી વિચારીને ચાલવા વાળો રહેશે. આ સમયગાળાની અંદર ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. વાત દર્શક મિત્રો મેષથી લઈ અને મીન રાશિની કરવી છે. પહેલા વાસ્તુ ટિપ્સ જણાવી દઉં. દર્શક મિત્રો, આપણે ઘરની અંદર જ્યારે કાર પાર્કિંગ કરતા હોઈએ છીએ ત્યારે કાર પાર્કિંગ કરીએ તો આપણે બહારથી આવીએ એટલે કારનું મોઢું છે એ આપણે આપણા ઘર તરફ રાખી દેતા હોય. જેને બંગલો હોય એવા વ્યક્તિઓ, જેને ફ્લેટ હોય એને એલોટેડ પાર્કિંગ, અત્યારે એલોટમેન્ટ કરી દીધા છે પાર્કિંગ, એટલે સ્વાભાવિક રીતે એલોટેડ પાર્કિંગની અંદર આપણે શું કરીએ કે મોઢું છે એ અંદરની તરફ રાખી અને બહારની તરફ એનું પાછળનો ભાગ રાખતા હોઈએ. પરંતુ હંમેશાને માટે તમે જ્યારે સવારના પોરમાં તમારા ઘરની બહાર નીકળો છો તો પાછું ન અવાય એવી રીતે, એટલે કે તમારા કારનું મોઢું હંમેશા આગળની તરફ તમારે રાખવું જોઈએ. તમારા કારનું મોઢું તમે આગળની તરફ રાખી અને સવારના પોરમાં જ્યારે તમે કાર ચાલુ કરીને તમારા બિઝનેસ ઉપર, નોકરી ઉપર જાઓ છો તો અવશ્ય એ કામની અંદર તમને સફળતા મળે છે. કાર હંમેશા સુવ્યવસ્થિત પાર્ક કરવી જોઈએ, કારણ કે દર્શક મિત્રો, એ કાર છે શનિનું પ્રતીક છે. સ્વાભાવિક રીતે કાર છે એ જીવન, કારણ કે અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય. જેટલી તમારી કાર ગંદી હશે એટલી તમારા જીવનમાં દરિદ્રતા આવશે. જેટલી તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધારે રહે તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક સમસ્યા છે. તમારી કારનું વારંવાર એક્સિડન્ટ થઈ રહ્યું છે, વારંવાર કારમાં તમારે નુકસાની આવી રહી છે, તો રાહુને લગતી સમસ્યા પણ હોઈ શકે. ઘણા લોકો શું હોય કે થોડો ઘણો ગોબો પડ્યો કે કલર ઉખડી ગયો એટલે વળી પાછું કરાવી લેતા, વળી પાછી સમસ્યા ઉત્પન્ન થાય. તો સમજવાનું કે તમારો રાહુ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે, જેના લીધે આ વસ્તુ થઈ રહી છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો તમારા કારનું જ્યારે તમે પાર્કિંગ કરો તો સુવ્યવસ્થિત કરવું જોઈએ. કાર પાર્કિંગ કરતી વખતે તમારા કારનું મોઢું એ બહારની તરફ, એટલે નીકળી શકો તમે ડાયરેક્ટલી, એવી રીતના તમે પાર્ક કાર કરવી જોઈએ, જેથી તમને અવશ્ય સારો લાભ મળી શકે. વાત કરવી છે બુધના રાશિ પરિવર્તનની. મેષથી લઈ અને મીન રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ બુદ્ધ મહારાજના રાશિ પરિવર્તનની. બુદ્ધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. બુદ્ધ આપણી બોડીની અંદર નસોનો કારક ગ્રહ છે, એલર્જીનો કારક પણ બુદ્ધ છે, કાનના ગળાનો કારક પણ બુદ્ધ છે. અને આ જ બુદ્ધ આપણા જીવનની અંદર જે અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન થતું હોય એનો કારક પણ બુદ્ધ છે. ને એટલા માટે દર્શક મિત્રો, માં દુર્ગાની ઉપાસના, ભગવાન ગણેશની ઉપાસના અવશ્ય વિશેષ પ્રકારનું રિઝલ્ટ આપતું હોય છે. ભગવાન ગણપતિની ઉપાસના દ્વારા બુદ્ધ ગ્રહને તમે નિયંત્રિત કરી શકતા હોય છો અને અવશ્ય સારો લાભ પણ મેળવી શકો.